ઓમ પરાત્મને નમઃ. અધ્યાય 9. રાજવિદ્યા રાજગુહ્ય યોગ. અર્જુનની પરોક્ષ જ્ઞાન માટેની પાત્રતા જોઈ ભગવાન તેને આચરણથી અનુભૂતિ સુધી લઈ જનાર ગુહ્યતમ અર્થાત અંતઃકરણની શુદ્ધિ વિના ન સમજાય એવું જ્ઞાન કહે છે, જે રાજવિદ્યા છે. ગુહ્ય એટલે ધર્મ વિષયક જ્ઞાન, પ્રાથમિક કક્ષાનું આધ્યાત્મિક જ્ઞાન. ગુહ્યતર એટલે આત્મ વિષયક જ્ઞાન અને ગુહ્યતમ એટલે પરમાત્મા વિષયક જ્ઞાન, જ્ઞાનની પરાકાષ્ઠા. રાજવિદ્યા જે જ્ઞાન આત્મા પરમાત્માની સમજણ આપે તે રાજવિદ્યા, આત્મજ્ઞાન એટલે કે શ્રેષ્ઠ વિદ્યા કહેવાય છે. આત્મજ્ઞાન જ જ્ઞાનની વ્યાખ્યામાં આવે, અન્ય વિદ્યાને જાણકારી કે માહિતી કહી શકાય. આ જ્ઞાન અનુભૂતિ અપરોક્ષ સુધી લઈ જનારું, પરમાત્માની પ્રાપ્તિ કરાવી આપનારું અતિ ગુહ્ય છે, જે શ્રેષ્ઠ અને પવિત્ર છે. શ્રદ્ધા જ્ઞાન પ્રાપ્તિ કે પ્રભુ ભક્તિ એ પૂર્ણ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા સહિત સમર્પણ જરૂરી છે. સર્વવ્યાપક છતાં બધાથી નિર્લેપ. સર્વભૂતો મારામાં રહેલા છે, પણ હું તેઓમાં રહેતો નથી. ઇન્દ્રિયો જેને જોઈ શકતી નથી, એના દ્વારા અવ્યક્ત અદ્રશ્ય સ્વરૂપથી આ સમગ્ર જગતમાં તથા બહાર વ્યાપી રહેલો છું અને આ જગતના કારણ રૂપ છું. જગતનો અણુએ અણુ મારી સત્તાથી છે. દાખલા તરીકે દેશનું તંત્ર સરકાર ચલાવે છે. સરકાર એટલે શું? રૂપ કેવું? શું રાષ્ટ્રપતિ એટલે સરકાર? વડાપ્રધાન એટલે સરકાર? કલેક્ટર કે પોલીસ એટલે સરકાર? આમાંથી કોઈને સરકાર કહી શકાય નહીં. છતાં આ બધાનું અસ્તિત્વ સરકારને લીધે છે. તેમની ઉપર સરકારી સત્તા છે અને તેમનામાં સરકાર સ્થિત છે. જેમ આરબીઆઈના ગવર્નરની સહીથી ચલણી નોટો ફરે છે, પોતે હાજર નથી છતાં તેમની સત્તા છે તેમ કહી શકાય. ગુલાબના ફૂલ દેખાય છે પણ સુગંધ દેખાતી નથી કે તેનો આકાર પણ નથી. જેમ વાયુ આકાશમાં રહેલો છે, તેમ બધા ભૂતો ભગવાનમાં રહેલા છે. સર્વ જગત ભગવાનમાં રહેલું હોવા છતાં ભગવાન જગતથી નિર્લેપ છે. આકાશ અવયવ રહિત હોવાથી જેમ વાયુ આકાશમાં રહેલો હોવા છતાં આકાશ વાયુથી અલિપ્ત જ રહે છે, અલગ રહે છે, તેમજ સર્વભૂતો જગત ભગવાનમાં રહેલા હોવા છતાં ભગવાન જગતથી લેપાયમાન થતા નથી. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ લોખંડ કે સોનામાં પારસમણી છે તેમ કહી શકાય નહીં. છતાં પારસમણીના સ્પર્શ વિના લોખંડનું સોનું બનવું અસંભવ છે. અધિષ્ઠાન રૂપે ભગવાન સઘળામાં છે, પણ ભગવાન બધા ભૌતિકમાં નથી. જેમ કે મનુષ્યમાં ત્રિગુણ માયા છે, પણ પરમાત્મામાં નથી. તે બધાથી અસંગ છે. મનુષ્ય આ પ્રમાણે જો અસંગ થાય તો મનુષ્ય બ્રહ્મમય થઈ શકે છે. ભગવાન કહે છે કે સમસ્ત સૃષ્ટિ મારી પ્રકૃતિને વશ છે. કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે. પ્રકૃતિને સ્વીકારીને ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું. આમ ભગવાને કર્મને ગહનતા સમજાવી છે. કર્મફળથી છૂટી શકાતો નથી. મારા બધા કાર્યો કર્તવ્ય ભાવ વિના આપમેળે મારી સત્તા માત્રથી જ થાય છે. તેથી એ કર્મો મને પરમાત્માને નથી બાંધતા. આનો સાર કર્મફળની આસક્તિ વિના ને કરતાપણાના અહંકાર વિના કરેલ કર્મો કરનારને બંધનરૂપ થતા નથી. બધા કર્મો પરમાત્માની સત્તા માત્રથી થાય છે. મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જું છું અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે. આ સૃષ્ટિમાં બ્રહ્મ સિવાય બીજું તત્વ નથી. તેથી જ નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. એક જ ઈશ્વર સર્વભૂતોમાં ગૂઢ રીતે રહેલો છે, જે સર્વવ્યાપક છે, સર્વભૂતના અંતરાત્મા છે, કર્મના દ્રષ્ટા છે, કર્મના સાક્ષી છે, ચેતન રૂપ છે, નિર્ગુણ નિરાકારી છે. આમ આમ સઘળું ઈશ્વર જ છે, બીજું બધું બ્રહ્મ છે. મારા પરમભાવને ન જાણનારા મૂઢ લોકો અજ્ઞાતવશ મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર સ્વરૂપ એવા પરમાત્મા તત્વને ન જાણતા હોવાથી મને
સાધારણ માનવી સમજી મારી અવજ્ઞા કરે છે. મૂઢ લોકોની ભક્તિ માગણીઓ કે ફરિયાદો વાળી હોય છે. દાન પુણ્ય આદિ કરે છે, પણ લૌકિક સુખ સગવડ કે ભૌતિક સમૃદ્ધિ માટે કરે છે, જે મારી સાચી ભક્તિ નથી. અનેક રૂપે પરમાત્માની ઉપાસના થાય છે. દૈવી સંપત્તિનો આશ્રય કરનારા તથા મારા સિવાય અન્યમાં ચિત્ત નહીં રાખનારા પરમાત્માઓ તો મને જગતના આદિ, અંત અને મધ્યરૂપ તથા અવિનાશી જાણીને મારી ઉપાસના કરે છે. જુદા જુદા લોકો જુદા જુદા ભાવથી ભગવાનની ઉપાસના કરે છે. વાસ્તવમાં ભગવાન એક જ છે. દાખલા તરીકે એક જ વ્યક્તિ હોય તો પણ કોઈ તેને પિતા, કોઈ પતિ કે કોઈ પુત્ર કહે છે. વેદાંત જેને બ્રહ્મ કહે છે, શૈવો જેને શિવ કહે છે, વૈષ્ણવો જેને વિષ્ણુ કહે છે, તે અંતે તો તત્વરૂપથી એક જ છે. તેથી જ નરસિંહ મહેતાના શબ્દોમાં કહ્યું છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુદવા, અંતે એમનું એમ હોય. સર્વત્ર પરમાત્મા જ છે. તેથી બ્રહ્મ, પરમાત્મા અને જીવાત્મા એક જ થયું. તેથી બ્રહ્મ અને હું એક જ છીએ. અહમ બ્રહ્માસ્મિ, બધામાં હું જ છું. યજ્ઞ એટલે કે પંચમહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું. ઔષધ હું છું, ધ્રુત હું છું, મંત્ર હું છું, અગ્નિ હું છું અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું. ટૂંકમાં વેદમાં જે કર્મકાંડ વિધિ વિધાનોનું વર્ણન છે તે સઘળું ભગવાન જ છે. જો એક અને માત્ર એક શુદ્ધ બ્રહ્મને જ ભજવામાં આવે તો કોઈ કર્મકાંડ, વિધિ વિધાન કે હોમ હવનની જરૂર નથી. છતાં પણ જો કર્મકાંડ કરવા જ હોય તો સઘળું ઈશ્વર રૂપ છે. તે ભાવથી થાય તો યથાર્થ રૂપે છે. શ્રદ્ધાયુક્ત થઈ સમર્પણ ભાવે માત્ર ઈશ્વરને ભજવામાં બધું આવી જાય છે. આ જગતનો દાતા, શ્લોક 17 કહ્યું છે કે આ જગતનો દાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળ આપનાર, પિતા, માતા, પિતામહ જે જાણવા યોગ્ય છે તે તત્વ પવિત્ર ઓમકાર, ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ એ સર્વ હું જ છું. સંબંધો વિશે ભગવાન કહે છે કે આ જગતનો પિતા હું છું. જગતના કહેવાતા સંબંધો એ કેવળ ઋણાનુબંધને આધારે છે. ઋણાનુબંધ પૂરો થતા એ સંબંધની સમાપ્તિ થાય છે. સાચો અને શાશ્વત સંબંધ કેવળ પરમપિતા પરમાત્માનો છે. વળી પરમપિતા પરમાત્મા છે તો પુત્ર રૂપે આપણે લાચાર શા માટે રહેવું જોઈએ? સમગ્ર જગતની માતા રૂપે છું. તે જીવ માત્રની હંમેશા સંભાળ લે છે. પરમાત્મા શક્તિ સ્વરૂપ માતા છે. તેથી તો જગત જનની કહેવાય છે. દાતા એટલે કે ધારણ કરનારો, જગતનો આધાર પરમાત્મા છે. તેથી જગદાધાર કહેવાય છે. ઈશ્વરનો આધાર શાશ્વત છે, બાકી બધા જૂઠા આધારો છે. પવિત્ર ઓમકાર ભગવાન જ છે. ઓમકાર પ્રણવ મંત્ર એ ભગવાનનું સ્વરૂપ છે. વેદ સ્વયં ભગવાનના શ્વાસમાંથી ઉત્પન્ન થયા છે. જીવનને ઉર્ધ્વ બનાવી ભગવાન સુધી પહોંચાડનાર સીડી છે. વેદ ભગવાનનું જ વાંગ્મય છે. શ્લોક 18 કહ્યું છે કે ગતિર્ભર્તા પ્રભુ સાક્ષાત નિવાસ શરણમ શ્રૂયત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ વ્યયમ. એટલે કે પરમાત્મા પરમ ગતિ એટલે કે આશ્રય છે. જેમ જાગ્રત અવસ્થામાં ભગવાન ગતિ છે, તેમ નિંદ્રામાં, મરણમાં અને મુક્તિમાં પણ ભગવાન જ ગતિ છે, મુકામ છે. સમગ્ર સૃષ્ટિની માલિકી ભગવાનની જ છે. આપણું શરીર મારું કહીએ છીએ તે પણ ખોટું છે. તન, મન, ધનની માલિકી તેની છે. તેથી તે હૃદય સિંહાસન પર આરૂઢ થવા જોઈએ, જે માટે અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. ભગવાન સર્વના સાક્ષી છે. સાક્ષી હોવાને નાતે ભગવાન માનવીના પ્રત્યેક વિચાર, કર્મની નોંધ રાખે છે અને યોગ્ય સમયે તેને અનુરૂપ ફળ આપે છે. માટે મનુષ્ય પ્રત્યેક વિચાર કે કર્મથી સાવધાન રહેવું જોઈએ. જીવ માત્રનું નિવાસસ્થાન ભગવાન છે. નિવાસ એટલે ઘર. મૂળ સ્થળે માનવી આવે ત્યારે જ શાંતિ અનુભવે છે. તેથી જ કહ્યું છે
એ ધરતીનો છેડો ઘર, સાચું શરણ, આશ્રય સ્થાન ભગવાન છે. સંસારનો આશ્રય કાચો છે. ભગવાનનું શરણ સ્વીકારનાર કદી નિરાશ થતો નથી. સુયદ એટલે કે હિતેચ્છુ મિત્ર ભગવાન છે. એ નિરપેક્ષ છે. પ્રભવ એટલે પુરુષાર્થના પ્રેરક અને શ્રેય પ્રેયનું રક્ષણ કરનાર ભગવાન છે. પ્રલય એટલે અજ્ઞાનરૂપી અહંકારનો નાશ કરનારને જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર છે. સ્થાનમ એટલે સમગ્ર વિશ્વની ઉત્પત્તિનું સ્થાન પરમાત્મા છે ને મુક્તિનું અંતિમ સ્થાન પણ પરમાત્માનું પરમ ધામ છે. નિધાનમ એટલે કે ભંડાર, એકમાત્ર પરમાત્મા નિરપેક્ષ પ્રેમ અને કરુણાનો ભંડાર છે. બીજમ એટલે કે સૃષ્ટિનું બીજ પરમાત્મા છે, પણ આત્મા પર મિથ્યા દેહનો અધ્યારોપ હોય આપણને તેનો અનુભવ થતો નથી. શુદ્ધ જ્ઞાનથી આવરણો કપાતા જાય તેમ તેમ શુદ્ધ બુદ્ધ આત્માની પ્રતીતિ થાય છે. અવ્યમ એટલે જેનો કદાપી વ્યય થતો નથી તે શાશ્વત હું છું. હું જ સૂર્ય રૂપે તપું છું, સમુદ્ર વગેરેમાંથી વર્ષાને ખેંચું છું અને વરસાવું છું. હું અમૃત અને મૃત્યુ, સત અને અસત પણ હું છું. આમ શ્લોક 18માં કહ્યું છે. સત્કર્મ યજ્ઞ વિશે શું કહ્યું છે? સત્કર્મ યજ્ઞ માટે કહ્યું છે કે સકામ કામ કરનારા યજ્ઞો દ્વારા મને પૂજીને ઇન્દ્રિયજન્ય સુખ ભોગ માટે પ્રયત્નશીલ રહે છે, પણ આવા ભોગથી ઇન્દ્રિયો કે મનને તૃપ્તિ થતી નથી, આંતરિક આનંદ મળતો નથી. યજ્ઞ, સત્કર્મ, પુણ્યદાન વગેરે કરવામાં સુખોપભોગની કામના વિના શુદ્ધ સાત્વિક ભાવથી કે સાધના કરવામાં આવે જેથી અંતઃકરણની શુદ્ધિ થાય. શ્લોક 22માં કહ્યું છે કે યોગક્ષેમનું વહન પરમાત્મા કરે છે. જે અનન્ય પ્રેમી ભક્તજનો નિષ્કામ ભાવે મને ભજે છે એ નિરંતર ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું વહન હું પોતે કરું છું. ભગવત સ્વરૂપની પ્રાપ્તિ એટલે યોગ અને ભગવત પ્રાપ્તિ માટે કરેલા સાધનોની રક્ષા એટલે ક્ષેમ. આમ પ્રભુ ભૌતિક કલ્યાણ અને આત્મકલ્યાણની સઘળી જવાબદારી સ્વીકારે છે. અહીં ભગવાને અનન્ય પ્રેમી ભક્તજનોને અફર વચન અને આશ્વાસન આપેલ છે. ભગવાન શ્રેય અને પ્રેયની રક્ષા કરે છે, પરંતુ ભક્તે સમર્પિત થઈ કર્તવ્ય કરતા કરતા મનનું અનુસંધાન ભગવાન સાથે રાખવાનું છે. શ્લોક 24માં કહ્યું છે કે સર્વયજ્ઞોનો ભોગતા અને પ્રભુ હું છું. જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત બીજા દેવી દેવતાઓને પૂજે છે તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે, કારણ કે સર્વયજ્ઞોનો ભોગતા અને પ્રભુ હું જ છું. એમ જેઓ મને સત્ય રૂપે જાણતા નથી તેઓનો હેતુ સુખોપભોગની પ્રાપ્તિ માટેનો સકામ હોય તેમને આવાગમન ટળતું નથી, મને તત્વથી જાણતા નથી અને પુનર્જન્મ પામે છે. અન્ય દેવી દેવતાઓને ભજવા વૃક્ષના ડાળા પાંદડાને પાણી સિંચવું. મૂળમાં પાણી સિંચાય તો સમગ્ર વૃક્ષને પોષણ મળે છે. દેવી દેવતાઓનું મૂળ અધિષ્ઠાન તો પરમાત્મા જ છે, તો પરમાત્માનું જ પૂજન કરાય. દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓ કે ભૂતોનું પૂજન કરનારા તેઓને પામે છે, જ્યારે મને પૂજનારા ભક્તો મને જ પામે છે. વર્તમાનમાં ભૌતિક સુખ, સમૃદ્ધિ અને સિદ્ધિઓ માટે અલગ અલગ દેવી દેવતાઓને ભજવામાં આવે છે. અનેક વિધિ ક્રિયાકાંડ કરવામાં આવે છે. પરમાત્માની શુદ્ધ અને નિષ્કામ ભક્તિમાં કોઈ વિધિ વિધાન, કર્મકાંડ કે સાધન સામગ્રીની જરૂર નથી. માત્ર હૃદયનો શુદ્ધ ભાવ, પૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ જરૂરી છે. શ્લોક 26માં અર્પણ માટે પ્રભુ કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્વા પ્રયચ્છતિ તદહં ભક્તયુત્પઃ તમસ્નામી પ્રયતાત્મનઃ. એટલે કે જે કોઈ ભક્ત મને સાચા પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક આપેલું પત્ર, પુષ્પ, જળ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી સ્વીકારું છું. આમ ભગવાનને હૃદયનો શુદ્ધ ભાવ કેવળ પ્રેમ જોઈએ,
જેમ કે સબરીના બોર, વિદુરની ભાજી, કર્માબાઈનો ખીચડો, ધના જાતનો રોટલો પણ એ પ્રેમથી જ સ્વીકારે છે. શ્લોક 27 કહ્યું છે કે યત કરોષિ યદ સ્નાસી યજ્નુહોષિ દદાસી યત તપસ્યસી કૌન્તેય તત્ કુરુષ્વ મદર્પણમ. એટલે કે તું જે કંઈ કર્મ કરે, જે ખાય, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે એ સઘળું મને અર્પણ કર. કર્મ કેવું હોય તો ભગવાનને અર્પણ કરી શકાય? શુદ્ધ, નિષ્કામ, સાત્વિક અને કર્તા ભાવના અભિમાન વિનાનું કર્મ જ ભગવાનને અર્પણ કરી શકાય. ભોજન, દાન કે તપ વગેરે ભગવાનને અર્પણ કરી શકાય તેવા હોય તે વિવેકથી નક્કી કરવાનું છે. શુદ્ધ કર્મ અર્પણને કારણે કર્મબંધનથી મુક્ત રહેવાનું વચન ભગવાન આપે છે. સમસ્ત કર્મો મને એટલે કે પરમાત્માને અર્પણ થતા તું શુભ અશુભ ફળવાળા કર્મબંધનથી છૂટીશ અને પ્રારબ્ધ કર્મ ભોગવી મારામાં લય પામીશ. હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપ્ત છું, છતાં પણ જે ભક્ત મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. જેવી રીતે સૂક્ષ્મ રૂપથી અગ્નિ વ્યાપ્ત થઈને રહેલ છે છતાં સાધન વડે પ્રગટ કરવાથી જ પ્રત્યક્ષ થાય છે, તેવી જ રીતે સર્વત્ર રહેલો પરમેશ્વર પણ ભક્તિપૂર્વક ભજનારના અંતઃકરણમાં પ્રત્યક્ષ રૂપથી પ્રગટ થાય છે. કોઈ દુરાચારી અનન્ય ભક્તિનો માર્ગ અપનાવી દુરાચારી વૃત્તિમાંથી બહાર નીકળવા દ્રઢ નિશ્ચય બને ને પ્રભુને એટલે કે મને સ્મરે તો દુરાચારી રહેતો નથી. જેમ કે વાલિયામાંથી વાલ્મીકી થયા, અંગુલીમાલનું બુદ્ધ શિષ્ય બનવું, આવા ઘણા દ્રષ્ટાંતો છે. મારો ભક્ત કદી નાશ પામતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ. ભક્તિ માર્ગમાં જાતિ, ઉચ્ચ નીચ કે વર્ણનું મૂલ્ય નથી, પણ શ્રદ્ધાયુક્ત સમર્પણ જરૂરી છે. જેમ કે સબરી ભીલ હતી, રોહિદાસ ચમાર હતા, કબીર વણકર હતા, ગોરો કુંભાર હતો, ચોખા મેળા નાય હતો વગેરે ઉચ્ચ ગણાતી વર્ણના નહોતા. તેમજ મીરાબાઈ, ગંગા સતી, તોરલ આદિ સ્ત્રી રૂપે હતા, તો પણ ભગવત પ્રાપ્તિ પામેલા. શ્લોક 34 કહ્યું છે કે મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુઃ મામે વેશ્યસી યુક્ત્વા આત્મનમ મત્પરાયણઃ. એટલે કે અંતે સમગ્ર અધ્યાયના સાર રૂપે ભગવાન નીચેના 4 બાબતો જણાવે છે. મન્મના ભવઃ એટલે મન સતત ભગવાનમાં જ પરવાયેલું રાખવું. મદભક્તો ભવઃ એટલે કે નિરંતર ભગવાન સાથે જોડાયેલા રહેવું, જેથી સંસાર છૂટે. મઘાજી મામ અર્થાત મારું પૂજન કર ભગવાનને, ગમે તેવું કર્મ એ જ ભગવાનનું પૂજન છે. અને છેલ્લે કહ્યું છે કે મારામાં શ્રદ્ધા રાખ અને મને નમસ્કાર કર. એટલે કે મારામાં શ્રદ્ધા રાખી સર્વ પ્રકારના અહંકાર છોડી મારી પાસે આવ. તું મારે પરાયણ થઈશ અને મને જ પામીશ. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.